આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર. લેખક રામજી મેરિયા. વિસ્તારની વિશાળતા સાથે સરહદી કચ્છ જિલ્લો અનેક રીતે પોતાની આગવી ઓળખ ધરાવે છે. પાતીગળ લોકસંસ્કૃતિ અને સફેદ રણ ઉપરાંત વિશાળ દરિયા કિનારો, ડુંગરો અને ઉદ્યોગો તેમજ કૃષિ ક્ષેત્રમાં પણ હવે આ જિલ્લો પાછળ નથી, તો પ્રવાસન ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું છે. દેશ વિદેશમાંથી આવતા પ્રવાસી પક્ષીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિશ્વની ધરોહરમાં જેનો સમાવેશ થયો છે તેવી ધોળાવીરા ખાતેની હડપ્પન સાઇટ હોય, એકલનું રણ હોય કે પછી રોડ ટુ હેવન, આ તમામ સ્થળો પૂર્વ કચ્છ પ્રવાસનના આકર્ષણના કેન્દ્ર સમાન છે. તાજેતરમાં વિશ્વવિખ્યાત ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ ગયો, જેમાં 17 ઉપરાંત અલગ અલગ દેશના લોકો પતંગોત્સવમાં જોડાયા હતા. કચ્છ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મળીને 60 ઉપરાંતના પતંગબાજો આ કાર્યક્રમમાં જોડાઈને પતંગ પર્વનો લાભ લીધો હતો. ધોળાવીરા ખાતેના ભાંજડા બેટ નજીક આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખે પતંગોત્સવને ખુલ્લો મૂક્યો હતો. ઉપરાંત ધોળાવીરા સાઇટ નજીક અનેક લોકકલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છના 2 ડઝન જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. કચ્છના આગવા વાદ્યો, જોડિયા પાવો, મોરચંગ, સુરંધો, સંતાર સહિતના વાદ્યો ઉપર સ્થાનિક કલાકારોએ પોતાની કલા પીરસી પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડ્યું હતું, જેમાં મુરાલાલા, શના ભારમલ, સૌજી ભીલ સહિતના સ્થાનિક પ્રસિદ્ધ કલાકારો જોડાયા હતા. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના પાટનગર માનવામાં આવતા રાપર ખાતે તાજેતરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પૂર્વ કચ્છના કવિઓનું એક કવિ સંમેલન યોજાયું હતું, જેમાં 20 જેટલા કવિઓએ પોતાના કાવ્યો રજૂ કરીને દાદ મેળવી હતી. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં સેવા આપનાર મહાનુભાવોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાપર રત્ન એવોર્ડ તેમજ લોકકલાકારોને મરણોપરાંત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિવિધ રવિ પાકોનું શિયાળાની સિઝન દરમિયાન પૂર્વ કચ્છમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં રાપર અને ભચાઉ તાલુકાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જીરુના પાકનું વાવેતર કરાયું હતું. વિશાળ વિસ્તારમાં વાવેતર કરાયેલા જીરુના પાકમાં સુકારાનો કારિયા નામનો રોગ આવતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ખડીર અને વાગડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જીરુનું વાવેતર જોવા મળે છે અને આ વિસ્તારના જીરુનો ભાવ ઊંઝાની બજારમાં સારો મળતો હોય છે, જે ચાલુ સાલે રોગ પડવાના કારણે નુકસાનીનો માર ખેડૂતોએ ખમવો પડશે. જોકે અન્ય પાકોમાં એરંડા અને રાયડો ઉપરાંતના રવિ પાકો સારા પ્રમાણમાં જોવા મળે છે, તો કચ્છના કિસાનો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગાય આધારિત ખેતી કરતા ખર્ચ પણ ઘટી રહ્યો છે અને ગુણવત્તાયુક્ત પાક મળી રહ્યો છે. પૂર્વ કચ્છના અંજાર ખાતે આવેલી શેઠ ડીવી હાઈસ્કૂલનો 90મા સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. તાલુકાની પ્રથમ અને જિલ્લાની 2જા નંબરની ઐતિહાસિક ધરોહર સમી શેઠ ધર્મસિંહ વલ્લભદાસ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા 90મા વર્ષમાં પ્રવેશ કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાંગણમાં સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓએ શાળાનું નામ રોશન કર્યું હોય તેવા મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અંજાર સ્થિત ગોવર્ધન પર્વતના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના કર્મનિષ્ઠ શિક્ષક ઉમેશભાઈ વ્યાસે આચાર્યએ પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માન કર્યું હતું. અંજાર તાલુકામાં ગત 8મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર કચ્છમાં 700 ઉપરાંતના મછિયા આહિર સમાજના પરંપરાગત લગ્નોત્સવ યોજાયા હતા, જેમાં સંઘડ ગામે યોજાયેલા લગ્નોત્સવમાં સમાજ ઉપયોગી કાર્યો માટે 9 જેટલા દંપતીઓ દ્વારા 4 લાખ ઉપરાંતની રકમ સમાજ સેવામાં અર્પણ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રકમ શૈક્ષણિક, આરોગ્ય, સમાજ સેવા ઉપરાંત જીવદયાના ઉપયોગના હેતુ માટે દંપતી દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આમ આ પરંપરાગત લગ્નોત્સવમાં સમાજને રાહ ચીંધનારું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર. લેખક રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.